ચાણસ્મામાં વરસાદ પડતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. ગત રાત્રિથી શરૂ થયેલ અવિરત વરસાદે ચાણસ્મા શહેરમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે શહેરના રૂપેશ્વર રોડ તેમજ નવી ખોડિયાર માતાજી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી, જ્યારે રાહદારીઓને પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. અનેક સ્થળોએ પાણી ભરાવાના કારણે દૈનિક જનજીવન પર અસર જોવા મળી હતી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રૂપેશ્વર રોડ પર દર વર્ષે વરસાદ પડતા પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં આજ દિન સુધી તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ જ વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ જતા કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર પાસે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરાય તો આગામી વરસાદમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે માત્ર તાત્કાલિક કામગીરી પૂરતી નથી, પરંતુ શહેરના પાણી નિકાલની વ્યવસ્થાનું લાંબા ગાળાનું આયોજન કરી દર વર્ષે સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.